ચાલો હેપી સન્ડે બધાને. થોડીક વાત કરી હતી, આજે રવિવાર હતો સરસ, એટલે થોડાક ફ્રી થઈએ છે, એટલે પરીક્ષાલક્ષી થોડીક વાત કરવી હતી. ઘણા બધાના થોડાક મેસેજ હતા કે ભાઈ હવે એક અઠવાડિયું બાકી રહ્યું છે, બરાબર, તો એક અઠવાડિયાની અંદર કેવી રીતે પ્રિપેરેશન કરી શકાય. તો થોડુંક પ્લાનિંગ દરેક વિષયનું આપું છું. જો એ રીતે તૈયારી કરશો, કેટલીક મહત્ત્વની બાબતો છે, એના માટે મારે આ સ્પેશિયલ એક વિડીયો બનાવવો પડ્યો છે. એ તમે થોડુંક જાણી લો તો તમારું ઘણું બધું કાર્ય બહુ સરળ થઈ જશે અને પરીક્ષાની અંદર પણ વાંધો નહીં આવે, બરાબર. તો પહેલી વસ્તુ તો મારે તમને એ સમજાવી છે કે ભાઈ દરેકને પ્રશ્ન અલગ અલગ હોય છે. મોટા ભાગના પ્રશ્નો મારે એવા આવ્યા છે કે ભાઈ છેલ્લા સમયની અંદર એક સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ થતું હોય છે ક્યારેક, કે ઘણા બધાને અનેક વખત પ્રયત્નો આપ્યા હોય, પછી ઘણા ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપતા હોય, તો બધા પ્રશ્નો થવાનો એક ભય રહેલો હોય છે કે ભાઈ શું થશે, બરાબર. તો એ બધાને એક જ વસ્તુ કહેવી છે મારે કે ભાઈ નિશ્ચિત થઈ જાઓ, બરાબર. તમે તૈયારી કરેલી છે તો એનો કોઈ પ્રશ્ન જ નથી. તૈયારી કરી છે તો 100% તમે સફળ થશો જ. રહી વાત તૈયારીની કે હવે એક અઠવાડિયાની અંદર તમે કેવી રીતે તૈયારી કરી શકો છો, તો પહેલી વાત મારે કરવી છે એકાઉન્ટની. તો એકાઉન્ટની અંદર તમારે એ ધ્યાન રાખવાનું છે કે હવે આખાને આખા પ્રકરણ જો કરવા તમે જાઓ, બરાબર, આખાને આખા ચેપ્ટર જો તમે કરવા જશો તો એ પોસિબલ નથી કે બધું પૂરું થઈ રહે. અને કદાચ એવું પણ બને કે તમે કદાચ 7 દિવસની અંદર ખાલી એકાઉન્ટ જ પૂરું કરી શકો, બરાબર. એટલે આખા દાખલા ગણવા જશો તો આ બધો પ્રોબ્લેમ રહેવાનો. પહેલી વસ્તુ છે કે એકાઉન્ટની અંદર મેઇન બાબતો તૈયાર કરો. મેઇન બાબતો શું હોઈ શકે, તો કે સૂત્ર છે, હવાલા છે, બરાબર. દાખલો ગણવા માટેનો જે બેઝિક કન્સેપ્ટ છે એને તમે ક્લિયર કરી દો. જેમ કે હું એક ચેપ્ટર લઉં કે ભાઈ દાખલા તરીકે આપણે પ્રવેશ અને નિવૃત્તિની વાત કરવી છે, બધાને સૌથી વધારે અઘરા લાગે ચેપ્ટર. તો પ્રવેશ અને નિવૃત્તિનો દાખલો પૂર્ણ કરવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે, બરાબર. તો પુનઃમૂલ્યાંકન ખાતાની એન્ટ્રીઓ છે, બરાબર, કે ભાઈ મિલકતો વધે, મિલકતો ઘટે, દેવા વધે, દેવા ઘટે, તો કઈ એન્ટ્રી આપવાની, એક એ તૈયારી કરો. નંબર 2 બીજો પ્રશ્ન એ છે કે ભાઈ એક પાઘડીના હવાલા, કે ભાઈ બધાને મેજર પ્રોબ્લેમ પાઘડીના હવાલાની અંદર હોય છે, ત્યાગનું પ્રમાણ શોધવામાં પ્રોબ્લેમ થતા હોય છે. તો આ 3-4 બાબતો જો તમે ક્લિયર કરી દો તો પ્રવેશનું ચેપ્ટર ક્લિયર થઈ જાય. પછી એના માટે આખા દાખલા ગણવાની જરૂર જ નથી, બરાબર. જો આ રીતે તમે તૈયારી કરો તો બહુ ઓછા સમયની અંદર તમારું એક ચેપ્ટર પૂર્ણ થઈ જાય, બરાબર. કારણ કે સમય ઓછો છે અને એ ઓછા સમયની અંદર આપણે બધું જ જો કામ પૂરું કરવું હોય તો આપણી જોડે સમય બહુ ઓછો છે, બધું જ કામ આપણે ઓછા સમયની અંદર પૂર્ણ કરવું હોય તો આપણે હવે હાર્ડવર્ક નહીં કરવાનું, સ્માર્ટ વર્ક કરવું પડશે. બીજી વસ્તુ કે હવે સિંહાવલોકનનો સમય ગયો, બરાબર, હવે વિહંગાવલોકનનો સમય છે. એટલે એકાઉન્ટની કેટલીક બાબતો તમારા જોઈ લેવાની કે ભાઈ તમે એવું હોય તો લખી લો કે ભાઈ પ્રવેશ માટે કઈ કઈ બાબતો મહત્ત્વની છે, તો આટલી, તો એને ક્લિયર કરી દો. નિવૃત્તિ માટે કઈ કઈ બાબતો મહત્ત્વની, તો એને ક્લિયર કરી દો. પછી સૂત્ર એક વખત જોઈ જાઓ. બીજી વસ્તુ શેર મૂડી છે તો શેર મૂડીની આમ નોંધો જોઈ જાઓ. જપ્તીમાં કયા પોઈન્ટની અંદર પ્રશ્ન થાય એવો છે તો એને જોઈ જાઓ, બરાબર. મેઇન વસ્તુ હવે આ બધી તમારે કરવાની છે. અત્યાર સુધી તમે બધા દાખલા ગણી નાખ્યા, હવે તમે એવું ના વિચારો કે ભાઈ મારે એક અઠવાડિયામાં હવે હું ફરીથી પાછું બધું કરવા જાઉં, બરાબર. તો પછી એવું થશે કે ભાઈ ઘણી બાબતો છૂટી જશે. એટલે 4 ભાગ છે એકાઉન્ટના, 4 ભાગની અંદર કેટલીક બાબતોને તમે અલગ પાડ દો કે એ ચેપ્ટરની અંદર મારે શું કરવા જેવું છે, મને ક્યાં ક્યાં સમસ્યા નડે છે એને પકડો અને એ સમસ્યાનું સોલ્યુશન લાવો, તમારું એકાઉન્ટ ક્લિયર થઈ જશે.
તો આ વાત હતી એકાઉન્ટની. ભાઈ તમે એકાઉન્ટ છેલ્લે એક અઠવાડિયાની અંદર આ રીતે કરી શકો. તમામ પ્રકારના સૂત્ર છે, તમામ પ્રકારની થોડીક થિયરી છે, દાખલો ગણતી વખતે કઈ કઈ મહત્ત્વની બાબતો છે તમે એને જોઈ લો. બરાબર. જેમ કે મારે ઘસારો ગણવો છે તો સીધી લીટીની પદ્ધતિમાં કઈ બાબતો આવે છે, ઘટતી જતી બાકીની પદ્ધતિમાં કઈ બાબતો આવે છે, બેંક સિલકમેન્ટ છે, બેંક સિલકમેન્ટની અંદર મારે શું ધ્યાનમાં રાખવાનું, એ કન્સેપ્ટને ક્લિયર કરો. આખાને આખા દાખલા ગણવા જશો તો તમને પ્રશ્ન થશે, એકાઉન્ટ પૂરું જ નહીં થાય. એક અઠવાડિયામાં કઈથી પૂરું થઈ જાય? બરાબર. 2-3 મહિનામાં જો પૂરું ના થયું હોય તો પોસિબલ નથી કે ભાઈ 1 મહિનામાં તમે પૂરું કરી શકો. આ થઈ એકાઉન્ટની. બીજી વસ્તુ, હવે વાણિજ્ય વ્યવસ્થા અને એસપીસીસીની વાત કરી લો. ભાઈ વાણિજ્ય વ્યવસ્થા અને એસપીસીસીમાં તમે શું કરી શકો એક અઠવાડિયામાં? તો એની અંદર બહુ સરળ છે, સરળ રીતે પ્લાનિંગ કરવા જેવું છે. આ રીતનું તમે કરી શકો કે કોઈ પણ ચેપ્ટર હોય એ ચેપ્ટરને લઈ લો. બરાબર. એ ચેપ્ટરની એક પોકેટ ડાયરી તમે તૈયાર કરો. બરાબર. અથવા પોઈન્ટ્સવાળી નોટ તૈયાર કરો. પોઈન્ટ્સવાળી કે ભાઈ આયોજનના ઘટકો છે, આયોજનના તબક્કા છે, બરાબર, આયોજનના લક્ષણો છે, આ બધા પોઈન્ટ, અને એની અંદર તમને યાદ રહે એવી એક એક લીટી અંદર બતાવી દો, લખી લો. બરાબર. જેમ કે હું એવું કહું કે ભાઈ આયોજન એ સંચાલનનું સૌપ્રથમ કાર્ય છે, તો એની અંદર એક લીટી લખી રાખો જેથી તમને સરળતાથી યાદ રહી જાય કે મારે આ પોઈન્ટની અંદર આ વસ્તુ લખવાની છે, આ પોઈન્ટની અંદર મારે આ વસ્તુ લખવાની છે. તો તમને સરળતાથી યાદ રહી જશે કે ભાઈ સંચાલનનું સૌપ્રથમ કાર્ય, તો આયોજનની સંચાલનની શરૂઆત કરીએ તો પહેલું હવે ધ્યેય સિદ્ધિ માટે તો કે આયોજનની જરૂર પડે, તો આયોજન એ સૌપ્રથમ કાર્ય છે, સંચાલનનું સૌપ્રથમ કાર્ય. તો આ રીતે એક નોટ્સ બનાવો. તમે છેલ્લા ટાઈમની અંદર એટલી જ બાબતો તમારે ધ્યાન રાખવાની છે, એટલી જ બાબતો તમારે જોવાની છે કે ભાઈ આ માહિતી હવે અહીં આગળ મેં લખેલી છે, મેં નોટ કરી છે, આ મુદ્દાની અંદર મારે આ પોઈન્ટનો ઉલ્લેખ કરવાનો છે, આ મુદ્દાની અંદર મારે આ પોઈન્ટનો ઉલ્લેખ કરવાનો છે. બરાબર. તો ખાલી તમારે એટલી જ બાબતો ધ્યાનમાં રાખવાની છે કે પોઈન્ટ ભૂલાઈ ના જાય. એટલે એક પોઈન્ટ બનાવો અને પોઈન્ટની અંદર તમને યાદ રહે એવી એ લીટી દર્શાવી દો. બરાબર. એટલે તમારે સરળતા રહી જશે, સરળતા થઈ જશે કે ભાઈ આ મુદ્દાની અંદર મારે આ લખવાનું છે, આ મુદ્દાની અંદર મારે આ લખવાનું. તો વાણિજ્ય વ્યવસ્થાની અંદર તમે આ રીતે તૈયારી કરો. બરાબર. ત્યાર પછી હવે મારે વાત કરવી છે એસપીસીસીની. તો BOM વાણિજ્ય જેવું જ છે એસપીસીસી, સેક્રેટરીયલ પ્રેક્ટિસ. બરાબર. અને વાણિજ્ય પત્ર વ્યવહાર. તો જો પત્ર વ્યવહારની અંદર તમને સિમ્પલ માહિતી આપી દો. પછી પત્રમાં તમારે શું તૈયાર કરવું? તો પત્રની અંદર એક બાબત તમારે ધ્યાન રાખવાની કે પત્ર મારે કોને લખવાનો છે, એટલે કયા વિભાગની અંદર કયો અધિકારી છે એનું પહેલાં નોલેજ લઈ લો તમે કે મારે આ વિભાગ છે તો આ અધિકારીને પત્ર લખવાનો, આ વિભાગ છે તો મારે આ અધિકારીને પત્ર લખવાનો. તો એટલી માહિતી તમે કમ્પ્લીટ કરી લો. અને બીજું, પત્રનું ફોર્મેટ જોઈ લો, પત્રનો વિષય જોઈ લો તમે. બરાબર. કે આ વિષયની અંદર મારે આ વસ્તુ લખવાની થાય, આ વિષયની અંદર આ વસ્તુ લખવાની થાય. બરાબર. વિષય જો તમને ખબર હશે, પત્રનું જો તમને ફોર્મેટ ખબર હશે, કયા અધિકારીને તમારે પત્ર લખવાનો છે, તો પત્ર તો એકદમ સરળ થઈ જાય. બરાબર. સીસીની અંદર કોઈ તૈયારી કરવાની જરૂર જ નથી. સીસી દરેકને આવડે જ. વ્યવસ્થિત રીતે જો પત્ર વ્યવહાર તમે શીખ્યા હોય, અને દરેક કોમર્સવાળા સીસીનો કંઈ પ્રોબ્લેમ છે જ નહીં, સીસી આવડે એવું જ છે. એટલે આ થઈ સીસીની વાત. ત્યાર પછી મારે વાત કરવી છે એસપીની. તો સેક્રેટરીયલ પ્રેક્ટિસ. તો સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર એક બાબત છે કે ભાઈ સેક્રેટરી એટલે તમને ખબર છે કે આપણે 2013નો કંપની ધારો એની અંદર ભણીએ છીએ. તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે હવે એની અંદર છે ને બહુ ગપ્પા નહીં વાગે. પત્ર કદાચ તમે લખતા હોય તો એની અંદર તમે નાનું એવું ગપ્પું મારી દો તો ચાલી જાય. પણ એસપીની અંદર આ બાબત ધ્યાન રાખજો, તમે કાયદાકીય બાબતો ભણી રહ્યા છો. બરાબર. કાયદાકીય બાબતો તમારે લખવાની છે, તો તમારે કાયદાકીય બાબતોનો ઉલ્લેખ પણ કરવો પડશે. સામાન્ય રીતે એસપીની અંદર તમારે શું આવે, સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં શું આવે, તો કે તબક્કાઓ આવે, વિધિ આવે. બરાબર. પછી શેર હોય કે ડિબેન્ચર હોય, બહાર પાડવાની બધી પદ્ધતિઓ આવે. બરાબર. તો તબક્કા, સોપાનો, વિધિ, આ બધી વસ્તુ એવી છે કે જેની અંદર તમે ગપ્પા નહીં મારી શકો. ગપ્પું ના મરાય, ટુ ધ પોઈન્ટ લખવું પડે. જો એક વસ્તુ યાદ રાખજો કે વધારે પડતું લખાણ લખવું, બરાબર, અને સચોટ લખાણ લખવું. ઘણા લોકોને મેં જોયા છે પરીક્ષાઓની અંદર બહુ બધું લખીને આવતા હોય છે, અને પછી જ્યારે માર્ક આવે ને ત્યારે પૂરતા માર્ક્સ ના મળે એટલે આપણે બૂમો પાડતા હોઈએ છીએ કે ભાઈ હારું મેં તો આટલું બધું લખ્યું હતું. પછી આપણે ખબર જ છે આપણને પ્રક્ષેપણ, બરાબર, કે ભાઈ તપાસનારે આ ભૂલ કરીને પેલી ભૂલ કરી, એવું નથી હોતું.
સચોટ લખાણ લખો, ટુ ધ પોઈન્ટ લખો, જે કહેવા માગે છે એ લખો. એટલે આ વિધિ છે, તબક્કાઓ છે, એના એક પોઈન્ટ્સ માટેની એક નોટ્સ બનાવી દો તમે, બરાબર. એવા લગભગ હું માનું ત્યાં સુધી 10-15 વિધિ હશે બંને એસપીની અંદર થઈને, બરાબર. તો એટલા જ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. એટલે એની અંદર પણ પાછા એક પોઈન્ટની અંદર તમારે શું યાદ રાખવાનું છે એના નીચે એ મુદ્દાની અંદર તમે ઉલ્લેખ કરી દો કે ભાઈ મારે આ મુદ્દાની અંદર આ વસ્તુ લખવાની છે, બરાબર. શેર વેચણીની અંદર મારે આ પોઈન્ટ લખવાનું, શેર જપ્તીની અંદર મારે આ પોઈન્ટ લખવાનું છે, શેર હપ્તાની અંદર મારે આ પોઈન્ટ લખવાનું. તો આવું બધું લખવાથી તમને શું થશે તો કે એ કન્સેપ્ટ અને પોઈન્ટ તમને સરળતાથી યાદ રહી જશે. તો આ વાત થઈ એસપીની. જો એકાઉન્ટ વિશે મેં તમને સમજાવ્યું, વાણિજ્ય વ્યવસ્થા વિશે મેં તમને કહી દીધું કે ભાઈ કઈ રીતે તમે છેલ્લા સમયની અંદર તૈયારી કરી શકો, એસપીની અંદર કઈ રીતે તૈયારી કરી શકો, બરાબર. બીજું, આપણું ગ્રુપ બહુ સરસ છે. આપણા ગ્રુપની અંદર રોજે રોજ નવા પ્રશ્નો, બરાબર. હું પણ એવા પ્રશ્નો લઈને આવું છું, બરાબર. પીડીએફ મેં મૂકેલી છે, પીડીએફ આપણે રોજ સોલ્વ પણ કરીએ છીએ કે ભાઈ આ પ્રશ્નો જે છે આ પ્રશ્નોના આ જવાબો હોઈ શકે. તો એ રીતે ઘણી બધી તૈયારી થાય એવી છે. અને કશું ના આવડે એવું કશું હોતું જ નથી, બરાબર. આપણે મગજની અંદર છે ને એક વસ્તુ ઠસાઈ દીધી છે કે આ વસ્તુ મને નહીં ફાવે, આ વસ્તુ મને અઘરી લાગે છે. એટલા માટે આ બધા પ્રોબ્લેમ થતા હોય. ત્રીજી વસ્તુ એક મારે મહત્ત્વની એ કહેવી તમને કે છેલ્લા સમયની અંદર નવા મટીરિયલો ભેગા ના કરો. છેલ્લા સમયની અંદર નવા મટીરિયલો ભેગા ના કરો. તમારી જોડે જે છે એને જ ફોલો કરો. છેલ્લા સમયની અંદર નવું શીખવાનો પ્રયત્ન ના કરો, પણ તમે અત્યાર સુધી જે શીખેલા છો એનું જ તમે પુનરાવર્તન કરો. નવી વસ્તુ છેલ્લા સમયની અંદર જો તમે શીખવા જશો, નહીં આવડે ને તો ત્યાં તમારો જે આત્મવિશ્વાસ છે એને નીચો આવી જશે. પણ હવે તમે જે વસ્તુ કરીને બેઠા છો, બરાબર, પરફેક્શન છે જે પોઈન્ટની અંદર, જે મુદ્દાઓની અંદર, જે દાખલાઓની અંદર, જે સૂત્રોની અંદર, તો એને તમે સતત રિવાઇઝ કરતા રહો, જેથી પ્રોબ્લેમ ના થાય, બરાબર. નવું શીખવાનું હમણાં હવે પતી ગયું, એ સમય જતો રહ્યો. કદાચ ભવિષ્યની અંદર સારા એવા શિક્ષકો બની જાઓ ત્યારે નવા શીખવાનો પ્રયત્ન કરજો, પણ પરીક્ષા પૂરતું આટલું ધ્યાન રાખો, નવા મટીરિયલો નથી જોતા, બરાબર. નવું કશું શીખવું નથી. જે આવડે છે એને રિપીટ કરો, જે આવડે છે એને રિવાઇઝ કરો. મારી પાસે જે કંઈ મટીરિયલ છે એને ફોલો કરો. હું જોઉં છું ગ્રુપની અંદર, બરાબર, કે મારે હજી આ મટીરિયલ નહીં, પેલું નહીં, આ નહીં. તો આ બધું શું બતાવે છે, બરાબર. આ બધી એક પ્રકારની હાર છે તમારી. આનાથી તમે જીતી નહીં જાઓ, બરાબર. એટલે પ્રી પ્લાનિંગ નથી તમારું, કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ નથી. હજી જો તમે છેલ્લા સમયની અંદર મટીરિયલો શોધવા જતા હોય કે આની જોડે આ માંગતા હોય, પેલા જોડે પેલું માંગતા, કશું નહીં. હવે રિવિઝનનો ટાઈમ આવ્યો, નવું શીખવાનો, નવા મટીરિયલનો સમય જતો રહ્યો. એટલે એકાઉન્ટની વાત થઈ ગઈ, વાણિજ્યની વાત થઈ ગઈ, એસપીની વાત થઈ ગઈ, બરાબર. હવે ચોથી વસ્તુ આપણે એ કરી છે ગુજરાતી, બરાબર. તો ગુજરાતીને કશું જ છે નહીં હોય, એની અંદર રોજ ચર્ચાપત્ર છે એની પદ્ધતિ જોઈ લો, પત્ર વ્યવહારની પદ્ધતિ જોઈ લો, નિબંધની પદ્ધતિ જોઈ લો. હવે જોવાનો સમય છે, અને પોસિબલ હોય તો અડધો કલાક એકાદું લખી લો, બરાબર. આજે નિબંધ લખો છો, કાલે એક ચર્ચાપત્ર લખી લો, પરમ દિવસે એક પત્ર લખી લો, બરાબર. તો આ રીતે તમે કરશો તો એ રીતે ગુજરાતી પણ તૈયાર થઈ જશે. વ્યાકરણને રોજ થોડોક સમય આપો, અડધો કલાક વ્યાકરણ પાછળ કાઢો. આમ જોવા જાઓ તો અઠવાડિયું તમારા માટે બહુ ઓછું છે, પણ આમ જોવા જાઓ તો અઠવાડિયાની અંદર ઘણું બધું થાય એવું છે. એટલે રિવિઝન એ રીતે કરો, ચર્ચાપત્રનો ફોર્મેટો જુઓ, ઉપરથી તમે વાંચી નાખો. નિબંધો છે તો ઉપર, બીજું નિબંધ તમે કોઈ વાંચ્યો અને એની અંદર તમને કયા મુદ્દા બહુ મસ્ત લાગ્યા, બરાબર, તો એને નોટ કરો કે ભાઈ મારે આ નિબંધ હોય ને તો હું આ વસ્તુને કરી શકું છું, આ પોઈન્ટને હું લખી શકું છું, આ હું પંક્તિ અંદર લખું તો મારો નિબંધ બહુ જોરદાર લાગે. તો તમે આ બધી વસ્તુઓ કરી શકો છો. તો આ વાત થઈ ગુજરાતીની. પદ્ધતિશાસ્ત્ર, તો પદ્ધતિશાસ્ત્રની અંદર પણ એ જ વસ્તુ છે, બરાબર, કે ભાઈ પદ્ધતિના જે પ્રશ્નો છે, આપણે ઘણા બધા પ્રશ્નો પદ્ધતિના આપેલા છે, એ તમામ પ્રકારના પ્રશ્નોનું રિવિઝન સતત કરતા રહો, બરાબર. પાઠ આયોજન હોય કે એકમ આયોજન હોય, છૂટા પાઠ હોય, માઇક્રો ટીચિંગ, અધ્યાપનની પદ્ધતિઓ છે, તો આ બધી વસ્તુનું સતત રિપીટ કરો, સતત રિવાઇઝ કરો, બરાબર. એવી વસ્તુઓ બધી આપણે એક વખત તો લઈ જ લીધેલી છે. અધ્યાપનના સૂત્ર છે એને તમે ફોલો કરો. શિક્ષણની અંદર ટેકનોલોજી, વિવિધ પ્રકારની પદ્ધતિઓ બધું તમને આવડે જ છે, તો એનું તમે રિવિઝન કરો. તો આપણા વિષયોને કેવી રીતે તૈયાર કરવાના,
ગુજરાતીને કેવી રીતે તૈયાર કરવું, પદ્ધતિને કેવી રીતે તૈયાર કરો, અને તમને કોઈ પણ ઇસ્યુ લાગે તમે ગ્રુપની અંદર મસ્ત પ્રશ્ન મૂકી દો છો કે ભાઈ આની અંદર શું આવે, તમને સામે જવાબ પણ કદાચ બીજી મિનિટ આપણે ગ્રુપની અંદર એ રીતે જ કહેલું છે કે ભાઈ કોઈને પણ મદદની જરૂર પડે તો તમે મદદરૂપ થાવ, અને તમને કદાચ બીજી મિનિટે બરાબર એ તમને એનો જવાબ પણ મળી રહેતો હોય છે. તો એ જવાબ તમને મળી જ જાય છે, એટલે તમને કોઈ ઇસ્યુ જ નથી, કોઈ પ્રશ્ન જ નથી. પ્રશ્ન હોય તમે પૂછી લો છો. એટલે આ રીતે તમે વિષયોની તૈયારી હવે 1 વીકમાં કરો, બરાબર. અને મારી કેટલીક બાબતોને યાદ રાખો. હજી એક 15-20 મિનિટનો એક વિડીયો એવો બનાવીશ કે પેપરની અંદર કેવી રીતે પરફોર્મન્સ કરવાનું છે. એ પણ એક વિડીયો હું લઈને આવીશ પેપર, અથવા એને માટે આપણે લાઈવ કરીશું. પેપરની અંદર તમારે કઈ રીતે પરફોર્મન્સ કરવાનું છે તો એ પણ હું તમને સમજાવીશ કે ભાઈ આટલું કરો, તમે આટલી બાબતો ધ્યાનમાં રાખો, બરાબર. તો એના માટે આપણે અલગથી વિડીયો, એટલે આ જે 5 બાબતો મેં તમને કહી, એક એકાઉન્ટ માટે, એક ગુજરાતી માટે, વાણિજ્ય વ્યવસ્થા આવી ગયું, SPCC આવી ગયું, પદ્ધતિશાસ્ત્ર આવી ગયું, આ તમામ પ્રકારની બાબતો આવી ગઈ છે. તેમ છતાં જો કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય, બરાબર, તો પર્સનલ પૂછજો. બીજી વસ્તુ એ કે ભાઈ કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ સેલ્ફ કોન્ફિડન્સ, તો તમે તમારી જાત જોડે સ્પર્ધા કરો. લોકો શું કરે છે એ બધું છોડી દો, પોતાની જાત સાથે સ્પર્ધા કરો. મારે એક જ સીટ જોઈએ છે, મારે એક જ નોકરીની જરૂર છે, તમને મળી જશે. કોણ શું કરે છે, કોની કેવી તૈયારી છે, આપણે એની જોડે કોમ્પિટિશન કરવા જઈએ છીએ, એટલે એની કદાચ વધારે હોય તો એને બીક જાય, આપણે ગભરાઈ જઈએ છીએ કે સારું હવે મારું શું થશે. તો આ બધું સાઈડ પર મૂકીને તમે તૈયારી કરો. સન્ડે છે, બરાબર. આજે સાંજે આપણે સરસ 9 વાગે પ્લાનિંગ પણ કરેલું છે કે ભાઈ એકાઉન્ટના જે પ્રશ્નો છે એ લેવાના છે. બીજું આપણે વાણિજ્ય વ્યવસ્થાના નાના પ્રશ્નો પણ લેવાના છે. એટલે આટલી બાબતો કેટલીક ધ્યાનમાં રાખજો અને તૈયારી કરજો, બરાબર. એટલે આજે રવિવાર હતો એટલે મારે તમને થોડુંક સમજાવવું તો તમે આ બધી વસ્તુઓ લઈ લીધી છે, આવરી લીધી છે. તેમ છતાં તમને પણ જો કોઈ હજી પ્રશ્ન હોય કે ભાઈ આની અંદર કઈ રીતે તૈયારી કરું, બરાબર, તો આ વિડીયો ખાસ જોજો તમે. અને પ્રશ્ન લાગે તો તમે મને પ્રશ્ન પૂછી લેજો. ઓકે, બસ આજે આટલો સમય લઉં છું. વધારે સમય આપણે ફરી પાછા આપણે રાતે મળીએ છીએ. ઓકે, ચાલો, ગુડ બાય.